પ્રથમ પ્રશ્ન છે ક્યુ રાજ્ય ભારતમાં બીજા ક્રમનું સૌથી વધુ સૌર ઉર્જાની ક્ષમતા ધરાવતું રાજ્ય છે? તો ગુજરાત છે તે ભારતમાં બીજા ક્રમનું સૌથી વધુ સૌર ઉર્જાની ક્ષમતા ધરાવતું રાજ્ય છે. પ્રથમ ક્રમે છે રાજસ્થાન. બીજું, કમ્પ્યુટરના સંદર્ભમાં બીપીએસ નું પૂરું નામ શું છે? તો બીપીએસ નું પૂરું નામ છે બીટ્સ પર સેકન્ડ. નેક્સ્ટ જોઈએ, અર્વાચીનનો વિરુદ્ધાર્થી શબ્દ તો પ્રાચીન. ત્યાર પછી 2023 સુધીમાં ભારતમાં રેલવે ઝોનની કુલ સંખ્યા કેટલી છે? તો અત્યારે 18 છે. નેક્સ્ટ જોઈએ તો રાષ્ટ્રપતિ કયા કિસ્સાઓમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી શકે છે? તો જ્યારે રાષ્ટ્ર માટે આંતરિક અને બાહ્ય સ્ત્રોતોથી અથવા તો કટોકટીની નાણાકીય પરિસ્થિતિનો ખતરો અનુભવે છે ત્યારે આર્ટિકલ 352 માં રાષ્ટ્રીય કટોકટી છે તે જાહેર કરી શકે છે. નેક્સ્ટ જોઈએ તો રાજ્યના રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કોની સલાહ પર કરવામાં આવે છે? તો વડાપ્રધાનની સલાહ પર કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો કુસ્તી કરવા માટે બનાવેલી જગ્યા એનો શબ્દ સમૂહ છે અખાડો. કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના કાજુને તાજેતરમાં જ તેનો ભૌગોલિક સંકેત યાની કે જીઆઈ ટેગ મળ્યો છે? તો ગોવાને મળ્યો છે. નેક્સ્ટ જોઈએ આપણે કાશ્મીરમાં ચોથી બૌદ્ધ પરિષદ કોના નેતૃત્વમાં યોજાઈ હતી? તો વસુમિત્રના નેતૃત્વમાં યોજાઈ હતી. ભારતીય લશ્કરી હેલિકોપ્ટર પ્રચંડના સંદર્ભમાં LCH નો અર્થ શું છે? તો LCH નો અર્થ છે લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર્સ. નેક્સ્ટ જોઈએ આપણે ઓપરેશન ગંગા દરમિયાન ભારતમાં આગમન પછી સ્થળાંતરિત લોકો મુખ્યત્વે ક્યાં ઉતર્યા હતા? તેઓ મુંબઈ ખાતે ઉતર્યા હતા. સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? તો 24 સપ્ટેમ્બર 1873 ના રોજ જ્યોતિબા ફૂલે દ્વારા તેની સ્થાપના છે સત્યશોધક સમાજની સ્થાપના છે તે કરવામાં આવી હતી. નેક્સ્ટ જોઈએ તો 2011 ની વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન ક્યારે થયું હતું? તો તેનું આયોજન છે તે 12 જાન્યુઆરી 2011 ના રોજ ગાંધીનગર ખાતે થયું હતું. નેક્સ્ટ જોઈએ તો 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 36મી નેશનલ ગેમ્સ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તો એશિયન પેરા ગેમ્સ 2023 માં નિમિષા સુરેશે એથ્લેટિક્સમાં કયો મેડલ જીત્યો? તો ગોલ્ડ મેડલ કેવો જીત્યો હતો. નેક્સ્ટ જોઈએ તો 37મી નેશનલ ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો તેમનું આયોજન છે તે 26 ઓક્ટોબરથી લઈ અને 9 નવેમ્બર સુધી તેનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ જોઈએ સ્કેનર કયા પ્રકારનું ઉપકરણ છે? તો કે સ્કેનર છે તે એક ઇનપુટ ઉપકરણ છે જે ફોટોગ્રાફ્સ અને ટેક્સ્ટ જેવા દસ્તાવેજોને કેપ્ચર કરે છે. નેક્સ્ટ જોઈએ હવે તો વર્ષ 2022 માટેનો સાહિત્ય પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો આ જે પુરસ્કાર છે તે એની એર્નોટ્સને એનાયત કરવામાં આવ્યો છે. ત્યારબાદ જોઈએ આપણે યોગ શબ્દની મૂળ ધાતુ કઈ છે? તો તેની મૂળ ધાતુ છે યુજ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. ત્યારબાદ જોઈએ આપણે તો પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ કોણ છે? તેના લાભાર્થીઓ છે નાના વેપારીઓ અને શેરી વિક્રેતાઓ. ત્યાર પછી જોઈએ એક દશાંશની કિંમત જણાવો. તો એક દશાંશની કિંમત થશે 0.1. જો m બરાબર 9 સેલ્સિયસ +32 અને ફેરનહીટ બરાબર -274 હોય તો સેલ્સિયસની કિંમત કેટલી થાય? જ્યારે આપણે આની ગણતરી કરશું તો તેની કિંમત આવશે -170 સેલ્સિયસ. ત્યાર પછી જોઈએ આપણે આપેલ શ્રેણીમાં પ્રશ્ન ચિહ્નના સ્થાન પર આવતો ઘટક શોધો. તો ZCF YBE XAD WZC. તો હવે પછી કયો આવશે? તો હવે પછી આવશે VYB. નેક્સ્ટ જોઈએ જો એક ચોક્કસ ભાષામાં ફ્રેમનો સંકેત HTCOG તરીકે અપાય તો તે જ ભાષામાં ગ્રેટનો સંકેત કેવો હોય? તો આનો સંકેત છે બરોબર એક અક્ષર છોડતા ફ્રેમમાં જો તો M પછી G પછી H તો એક અક્ષર છોડીને આપણે લખવાનું છે તો ગ્રેટનો થશે ITGCV. નેક્સ્ટ જોઈએ આપણે નેનો મટીરીયલનો સૌથી અગત્યનો ગુણધર્મ કયો છે? તો ઘર્ષણ છે તેનો સૌથી અગત્યનો ગુણધર્મ છે. બે ક્રમિક સંખ્યાઓનો સરવાળો 63 છે. તો કઈ સંખ્યાઓ હશે? તો 31 અને 32 આ બંને ક્રમિક સંખ્યા છે અને તેનો સરવાળો 63 થાય છે. ત્યાર પછી જોઈએ તો આમાંથી શું બંધ બેસતું નથી? વર્તુળ, શંકુ, ક્ષેત્રફળ, ત્રિકોણ અને નળાકાર. તો ક્ષેત્રફળ છે તે બંધ બેસતું નથી. ત્યારબાદ જોઈએ તો આપેલ શ્રેણી જુઓ 544 509 474 439. હવે પછી કઈ સંખ્યા દરેકમાંથી 35 ઓછા થાય છે. તો 439 માંથી 35 આપણે ઓછા કરશું તો 404 મળે. ત્યાર પછી જો તો મોહિની અટ્ટમ નૃત્ય મૂળ કયા રાજ્યમાં વિકસિત થયું છે? તો તે કેરળ રાજ્યમાં વિકસિત થયું છે. નેક્સ્ટ જોઈએ તો શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ કથકલીનો ઉદ્ભવ ભારતના કયા રાજ્યમાં થયો હતો? તો તેનો ઉદ્ભવ છે તે પણ કેરળમાં થયો હતો. તો આ સાથે આજનો વિડીયો પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.